આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ગઈકાલે લોકસભામાં ચર્ચા થઈ હતી. વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના ભાષણની ટીકા કરતા કહ્યું કે તે પાછલા વર્ષોનું પુનરાવર્તન હતું અને ફક્ત સરકારની સિદ્ધિઓની યાદી રજૂ કરી હતી. બેરોજગારીના મુદ્દા પર રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે દેશનો વિકાસ થયો હોવા છતાં સરકાર બેરોજગારીની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે જીડીપીમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો 15.3%થી ઘટીને 12.6% થવા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ ભાષણના અંતે કહ્યું કે બંધારણ સર્વોચ્ચ છે અને તે દેશને હંમેશા દિશા આપતું રહેશે. ભાજપના સાંસદ રામવીરસિંહ બિધોડીએ આભાર વિધિ રજૂ કરી અને નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિઓ જેમાં જનકલ્યાણકારી યોજનાઓનો સમાવેશ થાય છે તેનું વર્ણન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સાંસદ રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો કે જ્યારે પણ મહાકુંભનો ઉલ્લેખ થાય છે ત્યારે કોંગ્રેસ ખુશ નથી હોતી. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 35 કરોડ લોકોએ મહાકુંભમાં ભાગ લીધો છે. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તે માને છે કે દેશ ચલાવવાનો અધિકાર ફક્ત તેને જ છે. ચર્ચા દરમિયાન અન્ય સાંસદોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા. સમાજવાદી પાર્ટીના નરેશચંદ્ર ઉત્તમ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિના ભાષણમાં લઘુત્તમ ટેકાના ભાવ ગેરંટીનો કોઈ ઉલ્લેખ નહોતો. વિવિધ પક્ષોના ઘણા સાંસદોએ ચર્ચામાં ભાગ લીધો હતો. ચર્ચા બાદ ગૃહને સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. પ્રયાગરાજના મહાકુંભમાં વસંત પંચમીના અવસરે ત્રીજા અમૃત સ્નાન દરમિયાન ગઈકાલે 2,33,00,000થી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. અમૃત સ્નાન એ મહાકુંભ મેળાનો સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર ધાર્મિક વિધિ છે. પહેલા 2 અમૃત સ્નાન મકર સંક્રાંતિ અને મૌની અમાવસ્યાના રોજ થયા હતા. શૈક્ષણિક વર્ષ 2025-26માં રાજ્યના એક પણ વિદ્યાર્થીને પ્રવેશ પ્રક્રિયામાં અગવડ ન પડે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મંત્રી ઋષિકેશ પટેલે સંબંધિત તંત્રને તાકીદ કરી છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત કોમન એડમિશન સર્વિસીસની યોજાયેલી સમીક્ષા બેઠકમાં જીકાસ પોર્ટલ નવીન સુધારા સાથે કાર્યાન્વિત કરાયું છે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઝના વાઇસ ચાન્સેલર્સ અને વિદ્યાર્થી સંગઠનની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી. રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી દરમિયાન 77માંથી 66 ફોર્મ માન્ય રહ્યા હતા, જ્યારે 11 રદ થયા હતા. 66 ઉમેદવારોમાં ભાજપ અને કોંગ્રેસના 28, 7 આમ આદમી પાર્ટીના અને 3 અપક્ષ વચ્ચે સીધો જંગ થશે. જોકે આજે કેટલાક ફોર્મ પરત ખેંચે તે માટે બંને મુખ્ય પક્ષો દ્વારા જોર લગાવવામાં આવી રહ્યું છે. ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા આજે બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે. ભચાઉ નગરપાલિકામાં 2 વર્ષના વહીવટી શાસન બાદ ભાજપની સત્તા નિશ્ચિત બની છે. 7 વોર્ડની 28 બેઠક માટેની ચૂંટણી માટે 61 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ પ્રાંત કચેરીમાં ભર્યા હતા. નાયબ મામલતદાર અજયપાલસિંહ ઝાલાએ વિગત આપતા જણાવ્યું હતું કે 61 ફોર્મમાંથી 46 ફોર્મ માન્ય રહ્યા છે અને 15 જેટલા ઉમેદવારી ફોર્મ રદ થયા છે, જ્યારે 10 ફોર્મ પરત ખેંચાયા છે. આ પરિસ્થિતિમાં ભાજપની 21 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે અને માત્ર 7 બેઠકો પર ચૂંટણી યોજાવાની શક્યતા છે. કોંગ્રેસ પક્ષે ભરેલા 17 ફોર્મમાંથી 10 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે અને 1 ફોર્મ અમાન્ય જાહેર થયું છે. હાલમાં 1 અપક્ષ અને 6 કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા આજે બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે. લખપત તાલુકાના નારાયણ સરોવરની સરકારી માધ્યમિક શાળા ખાતે સોમવારે કચ્છ સેક્ટરના વડા ડીઆઈજી અનંતસિંહ અને 18 બટાલિયન બીએસએફ ભુજના કમાન્ડન્ટ સંજીવ કુમાર અને નારાયણ સરોવર મંદિરના ગાદીપતિ સોનલલાલજી મહારાજની ઉપસ્થિતિમાં 18 બટાલિયન બીએસએફ દ્વારા નાગરિક પ્રવૃત્તિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ₹1,59,981ની વિવિધ વસ્તુઓનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે નારાયણ સરોવર ઉપરાંત આસપાસના ગામડાઓ કનોજ અને ગુવાર ગામના 175થી વધુ નાગરિકો આગેવાનો જોડાયા હતા. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.